સંપત્તિથી આપણે અહંકારી બની જઈએ છીએ. સોના ઘરેણા પહેરીને કેવા અહંકારી બની જાય ને, લગ્નમાં ગયા હોય ને આમ મારી પાસે 2 તોલા છે અને એની પાસે કાંઈ નથી, મનમાં અભિમાન થાય. એ સંપત્તિનું અભિમાન. આદિ ભૌતિક. ભૌતિક એટલે જે સંપત્તિથી આપણે જે પામીએ છીએ, એ સંપત્તિથી જે આપણને અભિમાન આવે છે એને કહેવાય ભૌતિક. આધ્યાત્મિક જે પામવાનું છે એ નથી પામતા અને ઊંધું પામીએ છીએ. દરેક અત્યારે નવા ચાલુ થયા છે, ભગવાનને છોડીને કંઈક ઊંધા રસ્તે જઈ રહ્યા છે. જોજો તમે એકવાર, જ્યાં બી તમે જઈ રહ્યા ત્યાં જોવાનું કે તમે એ જગ્યાએ જાઓ છો જ્યાં ત્યાં ભગવાનનું મહત્વ છે કે કોઈ માણસનું મહત્વ છે. અને જ્યાં માણસનું મહત્વ હોય છે ને ત્યાં ભક્ત કોઈ દિવસ જો જાય તો એને ભક્ત કહેવા જ નહીં. જ્યાં ભગવાનનું મહત્વ હોય ત્યાં જ જો જતો હોય એને કહેવાય ભક્ત. ભક્તની વ્યાખ્યા શું છે કે જ્યાં એ જઈ રહ્યો છે ત્યાં કેવલ ભગવાનનું મહત્વ હોવું જોઈએ, તો ત્યાં જો મનુષ્યનું મહત્વ આવે, ગુરુનું મહત્વ આવે, સંતનું મહત્વ આવે, અને જો ત્યાં એનું જ મહત્વ હોય તો એને ભક્ત ના કહેવાય. એ તો નાકની દાંડીએ ઘેટાની લાઈનમાં આગળ હાલી રહ્યો છે. પેલો ઘેટો હાલે છે તો વાહ વાહ હું હાલું. ભક્ત છે ને અલગ અલગ હોય. જોયા ને ભક્તોને, મીરાબાઈને જોયા, એ અલગ હતા. જુનાગઢના નરસિંહ મહેતા એને જોયા, એની ભક્તિ અલગ હતી. ભક્ત હોય ને એ ભક્તોની ભક્તિ અલગ હોય, પણ જે ઘેટા હોય ને એની ભક્તિ એક જ હોય. આગળનો ઘેટો જાય વાહ વાહ બીજા બધા જાય. એટલે જે ભક્ત હોય છે સાહેબ, એ ભક્ત જ્યાં ભગવાનનું મહત્વ હોય ને, જ્યાં ભગવાનનું મહત્વની સાંપ્રદાયિકતા હોય ત્યાં એ પહોંચે, એને કહેવાય ભક્ત. આ ભક્તની વ્યાખ્યા છે. અને ભક્ત હંમેશા કેવો હોય? ગાંડો. આ તો ગાંડો છે, ગમે ત્યારે ભક્તિ જ કર્યા કરે. પણ ભક્ત હંમેશા ભગવાનમાં ગાંડો છે, ભગવાનને પામવામાં, કે મને ભગવાન ક્યારે મળે, મને ભગવાન ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, એવો વિચાર કરતા કરતા એ ભક્ત છે એની જિંદગી પૂરી કરી નાખે. પણ ભગવાનને ક્યારે પામી શકે? જ્યારે અનેકો પુણ્યનો, અનેકો જન્મનો જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાનની ભક્તિ કરી શકીએ. અત્યારે ભક્તિ કરવા માટે પરાણે મનાવવા પડે લોકોને. કામકાજ જ કર્યા કરે તો હવારમાં નીકળે હાજે ઘરે આવે. અત્યારે લેડીઝો કામ કરે છે, એ હવા જને હાજે ઘરે આવે તો ભગવાનની ભક્તિ કરશે ક્યાં? યજ્ઞ કરો ઘરની અંદર, યજ્ઞ ના કરો બ્રહ્મ યજ્ઞ કરો. બ્રહ્મ યજ્ઞ એટલે 2 પ્રકારના યજ્ઞ છે. એક ભગવાનનો યજ્ઞ, જે હવન કરીએ આપણે, આહુતિ કરીએ, સ્વાહા, એ સ્વાહા જે બોલીએ છીએ જે ભગવાનનું, એ ભગવાનની ઉપર ભોજન પહોંચે. અને બીજો બ્રહ્મ યજ્ઞ. એ કયો યજ્ઞ છે? તમારા ઘરની અંદર 7, 9, 11, 15, 21 બ્રાહ્મણોને બોલાવીને જમાડો, એને કહેવાય બ્રહ્મ યજ્ઞ. બ્રાહ્મણ જે ખાશે એ ભગવાનને પોખશે. બ્રાહ્મણને તમે જે આપો છો ને ભગવાનને પહોંચે છે. કેમ? ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે ભાઈ કલયુગની અંદર નહીં, 4 યુગોની અંદર બ્રાહ્મણોનું જ મહત્વ છે.